ત્યારે કે મહારાજ આપના નામની અંદર મને સુખ છે મહારાજ. વિપદો નૈવ વિપદ સંપદો નૈવ સંપદ વિપદો સ્મરણમ વિષ્ણુ સંવત નારાયણમ સ્મૃતિ. ભગવાનના નામની અંદર મહારાજ સુખ છે. જો ભગવાન આપ સુખ આવી ગયું મહારાજ તો મહારાજ ભગવાન ભૂલાઈ જશે. સુખ આવે ને વિસરું તને, દુઃખોમાં હું યાદ કરું. સુખ આવે તો વિસરું તને, દુઃખમાં હું યાદ કરું. હે મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. મૂડી હોય જ્યારે બે પૈસાની, મૂડી હોય જ્યારે બે પૈસાની, બની જાય જીવડો બહુ અભિમાની. બની જાય જીવડો બે અભિમાની. જ્યારે ખાવાના સાસા પડે ત્યારે તને યાદ કરે. જ્યારે ખાવાના સાસા પડે ત્યારે તને યાદ કરો. એ સુખ આવે ને વિસરું તને, દુઃખોમાં હું યાદ કરું. સુખ આવે હું વિસરું તને, દુઃખમાં યાદ કરું. સાથે હોય જ્યારે બે સંગાથી, સાથે હોય ત્યારે બે સંગાતી. સાથે હોય જ્યારે બે સંગાથી, સાથે હોય ત્યારે બે સંગાતી. ગદગદ ફૂલે મારી સાથી, ગદગદ ફૂલે મારી છાતી. જ્યારે એકલડા મરવું પડે ત્યારે તને યાદ કરે. જ્યારે કલડા મરવું પડે ત્યારે તને યાદ કરું. હે મને મુશ્કેલી 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 હો, મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. જ્યારે મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. હે પ્રભુ સુખમાં હું વિસરું તને, દુઃખોમાં હું યાદ કરું. પ્રભુ સુખમાં હું વિસરું તને, દુઃખમાં યાદ કરું. મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. જ્યારે મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. એ ત્યારે તને યાદ કરું. ત્યારે તને યાદ કરું. ત્યારે તને યાદ કરું. ત્યારે તને યાદ કરું. ઓ સુખ पे पत्थर पड़ो जो राम हृदय से जाए, बलिहारी दुख की
जो पल पल राम भजाए। सुख में सुमिरन सब करे अने दुख में करे न कोई। जो सुख में सुमिरन करे तो दुख कहाँ से हो। कुंती मां कहे छे कि हे कृष्ण, ईज मारो सुख छे કે તારું નામ મારી સાથે છે મહારાજ। જો સુખ મળી ગયું, સંપત્તિ માગીશ, સત્તા માગીશ, સંતતિ માગીશ, આ સંસારનો સુખ માગીશ તો તું મારા હૃદયમાંથી નીકળી જવાનો છો। सत्संग ही संपत्ति है महाराज, और कुसंग ही सबसे बड़ी विपत्ति है। सत्संगनी संगति થઈ ગઈ તો એ જ દુનિયાનો સુખ છે, પણ મહારાજ કુસંગની સંગતિ થઈ ગઈ તો એનાથી મોટી વિપત્તિ દુનિયામાં કોઈ નથી। માં કુંતી મહારાજ એ સ્તુતિ કરી અને ભગવાન કૃષ્ણએ મનમાં વિચાર કર્યો છે। ભગવાન કૃષ્ણે વિચાર કર્યો કે હવે ઉત્તરાયણ નજીકમાં આવે છે। ઉત્તરાયણ નજીકમાં આવે છે, ભીષ્મ દાદા છે શરીર ત્યાગવાના છે, દેહ છોડવાના છે। તો હવે કામ કરું, થોડાક દિવસ રોકાઈ જાઉં, એટલે દ્વારિકાથી મારે પાછું અહીંયા ન આવું। ત્યારે ભગવાન છે મનમાં વિચાર કરે રોકાઈ જાઉં તો કુંતી માતાને પણ એમ થશે કે મેં કીધું એટલે રોકાઈ ગયા, અને પાંડવોને પણ એમ થશે કે અમે કીધું એટલે રોકાઈ ગયા ભગવાન। ત્યારે ભગવાન કૃષ્ણ કહે હે કુંતી માં, જો આપ કહેતા હોય તો રોકાઈ જાઓ થોડાક દિવસ। અને કુંતી ભાઈના કહેવાથી ભગવાન કૃષ્ણ હસ્તિનાપુરની અંદર રોકાઈ ગયા અને થોડાક દિવસ ગયા મહારાજ। અને ઉત્તરાયણ નજીક આવી અને ભગવાન કૃષ્ણએ મનમાં વિચાર કર્યો કે હવે ભીષ્મ દાદા છે શરીર ત્યાગ કરવાના છે, મારે ત્યાં જવું જોશે। ત્યારે છે ભગવાન કૃષ્ણ છે બધા પાંડવોને કહે છે કે આપણે કુરુક્ષેત્રમાં જવું છે મહારાજ। કેમ? અરે મહારાજ, ભીષ્મ દાદા છે શરીર ત્યાગ કરવાના છે, શરીર છોડવાના છે ભીષ્મ દાદા, અને એને મેં વચન આપ્યું છે કે મૃત્યુ સમયે હું દર્શન આપીશ આપને। એ સંકલ્પ સિદ્ધ કરવા જવાનું છે મહારાજ। તમે વચન આપ્યું છે? હા, મેં વચન આપ્યું છે। એ ક્યારે આપ્યું? ત્યારે કૃષ્ણ કહે છે કે હે પાંડવો, જ્યારે મહાભારતના યુદ્ધનો 10મો દિવસ હતો, 10 દિવસ છે આ કુરુક્ષેત્રના મેદાનની અંદર મહાભારતના યુદ્ધને થઈ ગયા મહારાજ, પણ ભીષ્મ દાદાએ એકેય બાણ ક્યાંય છોડ્યું નહીં। જોજો મહાભારત એટલે શું? અને એ દુર્યોધન હતો એ 11મા દિવસની સવારની અંદર એ ધર્મરાજા યુધિષ્ઠિર પાસે આવ્યો છે। યુધિષ્ઠિર કહે છે કે બોલને દુર્યોધન। જોજો દુર્યોધન કહે છે કે હે ધર્મરાજા, આ 10 દિવસ છે આ કુરુક્ષેત્રના મેદાનની અંદર 10 દિવસ વીતી ગયા યુદ્ધ કરતા કરતા, પણ ભીષ્મ દાદાએ એકેય બાણ છોડ્યું નથી, એને કેને ક્રોધ નથી આવતો એને। ત્યારે આ યુધિષ્ઠિર કહે છે ક્રોધ એમને એમ નહીં આવે તો મહારાજ ક્રોધ કેમ આવશે? અને યુધિષ્ઠિરને ખબર છે કે ભીષ્મ દાદાને જો ક્રોધ આવ્યું તો કોઈની તાકાત નથી કે સામે કોઈ જીવી શકે। યુદ્ધ કોને કરવાનું છે સામે? તો કે આ યુધિષ્ઠિરને સામે ઉભું રહેવાનું છે, ધર્મરાજાને જ। ત્યારે દુર્યોધન કહે છે કે મહારાજ મને રસ્તો બતાડો કે ભીષ્મ દાદાને ક્રોધ કઈ રીતે આવે। ત્યારે આ યુધિષ્ઠિરે કીધું કે હે મહારાજ દુર્યોધન, ભીષ્મ દાદાને ક્રોધ તો જ આવશે કોક ચાંડાલનું એઠું ખાશે તો।
કોઈ કૂતરાનું એઠું ખાશે તો ભીષ્મ દાદાને ક્રોધ આવે, નકર દાદાને ક્રોધ નહીં આવે. એમ છે હમણાં ખવડાવી દઉં. ત્યારે ત્યાંથી રવાના થયો આ દુર્યોધન. ત્યારે અર્જુનના યુધિષ્ઠિરના મનની અંદર થયું કે આ કોઈ કૂતરાને એઠું ખવડાવી દેશે. ત્યારે યુધિષ્ઠિરે પાછો બોલાવ્યો કે દુર્યોધન, ગોતવા જવાની જરૂર નથી, તારું એઠું ખવડાવે તોય હાલે. તું તારું એઠું ખવડાવી દેજે તો પણ હાલશે. તો દુર્યોધન કે આ તો વધારે સારું, બીજે ગોતવા જવું નહીં. અને 11મા દિવસે યુધિષ્ઠિર દુર્યોધન ગયો હસ્તિનાપુરની અંદર.